નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે શહીદ વીર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે ભગવતસિંહની પ્રતિમા યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। દેશની આઝાદીમાં ક્રાંતિકારીઓનું બહુમૂલ્ય યોગદાન રહ્યું, જેમાં વીર શહીદ ભગતસિંહ કેમ કરીને ભૂલાય, ઇકબાલ જિંદાબાદ સાથે પોતાની યુવાની દેશની આઝાદીની લડતમાં ખપાવનાર ભગતસિંહ રાજગુરુ સુખદેવની ત્રિપુટીએ અંગ્રેજોને દાંત ખાટા કરી દીધા હતા। આજે વીર ભગતસિંહના 117મા જન્મદિવસ નિમિત્તે શહેરના લાલકોટ પાસે આવેલી ભગતસિંહની પ્રતિમાને યુવા એકતા દળ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરી તેઓને યાદ કરવામાં આવ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનું પાલિકા તંત્ર તથા રાજકીય આગેવાનો પણ આપણા ક્રાંતિકારીના જન્મદિવસને તેઓને યાદ કરવાનું ચૂક્યા હતા। ત્યાં સુધી કે પાલિકા તંત્ર દ્વારા લાલકોટ પાસે આવેલી ભગતસિંહની પ્રતિમા સુધી નિશાળની પણ મૂકવામાં આવી ન હતી, જેના કારણે યુવા એકતા દળના સભ્યોને એકબીજાના ખભેથી ખભા ઉપર ચડી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો વારો આવ્યો હતો। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह। આજના દિવસે 117 વર્ષ પહેલા 28 સપ્ટેમ્બર 1907 રોજ એક એવા બાળકે જન્મ લીધું। માતા વિદ્યાવતી કૌર અને પિતા કિશનસિંહજી સંધુના ઘરે એક એવા બાળકે જન્મ લીધું જેને જે આપણો ભારત દેશ છે, જે અંગ્રેજોના ગુલામીથી, જે ગુલામીના જંજીરોથી જકડાયેલો હતો, એને મુક્ત કરાવીને એને શ્વાસ લીધો। આજે આપણા દેશના મહાન ક્રાંતિકારી એવા શહીદ આઝમ સરદાર ભગતસિંહજીનો આજે જન્મજયંતિ 117મી જન્મજયંતિ આખા વિશ્વભરમાં લોકો મનાવી રહ્યા છે। એવી રીતે જ આપણા વડોદરા શહેરમાં જે બહુ માનવાળી વાત છે કે આપણા વડોદરા શહેરના હાર્ટ ઓફ ધી સિટી વચ્ચોવચ્ચ જે ભગતસિંહ ચોક ઉપસ્થિત છે, ત્યાં અમારા ગ્રુપ યુવા એકતા સેવાદળ અને જેટલા પણ શીખ સમુદાયના યુવાઓ મળીને અને વડીલો મળીને આજે એમનું જે આ મૂર્તિ છે એને જલ અભિષેક કર્યું, દૂધ અભિષેક કર્યું અને પુષ્પાંજલિ આપતા અને ભગતસિંહને એક જ પ્રાર્થના કરી કે આજે જે આપણો યુથ છે એ તમારા જે માર્ગદર્શન છે એના પર ચાલે અને જે જાત પાત અને ઊંચ નીચથી જે આપણને ડિવાઈડ કરવામાં આવી રહ્યું છે આજના ટાઈમમાં આપણે જોઈએ છે, સોશિયલ મીડિયા પર બહુ નફરત ફેલાવવામાં આવે છે, એનાથી દૂર રહીને ને આપણા મહાન શહીદોએ જે બલિદાન આપ્યા છે એમના બલિદાનને આપણે એમના માર્ગો પર એમને રોલ મોડલ માનો છે, એમને ના માનો અને આ જે રિયલ સપૂતો છે દેશના, એમને પોતાનું રોલ મોડલ માનીને એમના રાહ પર ચાલીને એમને સચ્ચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે એમના જે માર્ગદર્શન છે એના પર ચાલીને ભારત દેશ માટે કશું કરીએ અને ભારત દેશ માટે પોતાને સમર્પિત કરીએ। વાહિગુરુ જી કા ખાલસા, વાહિગુરુ જી કી ફતેહ। ઇન્કલાબ जिंदाबाद। रोनकपाल सिंह खेरा।